ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો આજે સવારમાં એક તો સૌથી મોટી વાત, બહુ મોટો કાંડ થઈ ગયો. એટલે એમ મોટો નથી પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બહુ મોટો કાંડ છે. કારણ કે સવારમાં મમ્મીને એ કપડાં ધોવા નાખ્યા અને આખું વોશિંગ મશીનનું ડ્રમ આવે ને એ જ ઉપર આવી ગયું. એમાં બધા હેરાન થઈ ગયા. અને જો બિંદુ ઉઠીને નાસ્તો કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ મહાદેવ. ચાલો નાસ્તો કરો. ચા ને ગાંઠિયા. મમ્મી કે થોડાક ખવાય ગાંઠિયા. આ બધા તો નહીં ખવાય પણ થોડા ગાંઠિયા ખાય ને તો કે તાર મોઢું સારું. કાંઈ વાંધો નહીં, ખાઈ લ્યો. પછી નાવા જવાનું બધું બાકી છે. હવે કીધું નાવા જાય. આજે સુરત જવાનું નથી, શિડ્યુલ જ નથી. એમ જ હોય, મજા આવે. પણ આવો ફેસ હોય ને જરાક મજા આવે. મારું કહેવાનું તો કઈ ટાઈમિંગ જ નથી. સુવાનો નહીં, ખાવાનો નહીં, નાવાનો કઈ જ કોઈ વસ્તુ નહીં. એમ જ હોય. આવું થાય ને તો જ બિંદુ સાચે કે મજા આવે. પણ જયારે કાનો સૂતો હોય ને ત્યારે અમે બે છે ને એ બધું બતાવે. ત્યાં સુધી એ જાગતો ત્યાં સુધી અમારે એકઈ કામ ન થાય. કેવલ તાવ આવી જાય છે 2-3 દિવસથી. રાતે એને તાવ આવી ગયો તો અને કાના સાહેબ ભુવનનું નામ લે. આજ સવારે પછી એને સુરત જવાનું હતું તો પછી સવારે તાવ હતો ને તો કે જવું છે મારે. તો કેવું સુરત નથી જવું, તમે આજ આખો દિવસ આરામ કરી લ્યો તો તમારે આખું રિલેક્સ થઈ જાય ને બોડી. તો છે ને તાવ ન આવે અને થાક ઉતરી જાય ને તો તમારા બીજા કામે 10 ઉજે કાંઈ. એટલે કે સારું. સવારે ઊંઘમાં હતા ને એટલે આ પાડી દીધી. બાકી જાત જ સવારે ઉઠાય તા કે જવું છે કે પછી માંડી વાળી નો ગયા. સારું થયું ને નો ગયા તો ઊંઘ થઈ જાય. હાલો મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી આવી. આ જો આ આખું ડ્રમ હતું ને, કપડાં નાખ્યા બધું કર્યું ને આખું ડ્રમ જ ઉચકીને બહાર આવતું રહ્યું. એટલે હવે કીધું નવો ખર્ચો કરી નાખવો પડશે. બધા એ બેઠા ભેગા થઈ ગયા અને રસોઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આજે ઓમભાઈને થોડીક તકલીફ થઈ ગઈ. શું થયું? તકલીફ તો મટી ગઈ. શું હતી તકલીફ? શું હતી? ડટી છટકી ગઈ હતી આજે ઓમને. એને ઓલાને તાવ આવ્યો. હા, બાજુ બેઠો હેમભાઈ ને એને તાવ આવ્યો. કેવલને તાવ આવી. મને તાવ આવી ગયો. એક યશ એક ખમતીધર છે. આપણને કાઈ નો હે? હા, યશને કાઈ ન થાય. નાની માં હિચો રહે છે. બા કેટલામું છોકરું હિચોરો? ઘણા છોકરા હિચોરો. એમને ઓમને મને યશને પછી મયુરને વિવેકને એકતાને કિસ્સા એ તો બે રહી ગઈ. અને જો જમવા બેસી ગયા. શું છે? ચાલો જમવા. રોટલો, પછી પાલકનું શાક, ખીચડી અને છાશ. અને છો મારા છોકરા. છ તમારા. છો મારા. એક્સપિરિયન્સ જો બાનો. બા પછી મામા લાલિયા ને હે મામા ઝૂલી નાખ્યો તો. ઝૂલીને. હા, હા. ઝૂલી નાખ્યો તો. દીપક. હા, ના દીપક નતો. બસ ભાવભાઈ ને 2 છોકરા, દેરાણી 2 છોકરા. હા, એની કૃષિ ને ઓલા ધ્યેય ને કસ્ટમર છોકરા. હા, પાડોશીના છોકરાઓને બધા બકુલ ને પછી આ ઓલી જાગુ ચેતુ અંજલીનભાઈ રવિ ઓલો ચેતના દીપક દીપક ને કેટલા 10-12 છોકરા હશે બધા છે. પછી ઓલી બિંદુ બિંદિયા જાજા બા જાજા થઈ પરેશ ગયા. લખુભાઈ પરેશ તારા લગ્નમાં બિંદુ હતી. હા, એ તો હા, બિંદુ ને પરેશ લખુભાઈ નો. તું બિંદુ નહીં હો, બીજી બિંદુ ની વાત હાલે છે. હું બિંદુ મારી વાત નથી કરતો, બીજી બિંદુની વાત કરે. હા તો હું તને ઈ જ કહું. એટલે મમ્મીને કે મમ્મીના લગ્નમાં બિંદુ નાની હતી. તારા લગ્નમાં કેવડી હશે? તેથી જેનો છોકરો છે ને. તેથી જલમ છે ને. તેથી જલમ 20-25 તો હશે બા. છે ને
ને પાછું હમણાં થયું કેવું, અત્યારે સોનુ મામી આજે આવ્યા હતા કે ઓલું મશીન ને એ બધું બગડી ગયું ને, એટલે એ કહે કે લાવો કે હું હેલ્પ કરાવવા આવું. પછી હેલ્પ કરાવીને પછી બધું આરામ કરતા હતા. કીધું હવે રોકાઈ જ જાવ, સાંજે બધા જમીને જ જઈજો આયા. હા આવે ને કેમ ભેગું થાય. હા મમ્મી સાચી વાત ને. હા રી હજુ જય શ્રી કૃષ્ણ. જો કાલે આવ્યા હતા, પરમ દી આવ્યા હતા, હરોજ આવે ને છાય કીધું આજે રોકાઈ જ જાવ હા. ને જમવા. કોણ અપડાઉન કરે એ આઈ બધું. આવું ને જાવું કીધું રોકાઈ. આટો દેવાય આવી જાય થોડાની બાર આ તો હા. મારા મામા નહીં હોરવે. મહાદેવ મહાદેવ મહાદેવ. એક ઉપર એક પૂરી. તમે એક ઉપર 3 ફ્રી. આ ગણવાના ને બે ભાઈ ને. હા. એ તેને હું તમાર ફઈ ની કરાવ્યો. હા આજે ઓરેલું છે યશે. જો આપણે ઓરેલું જોઈએ હંમેશા ઓરેલું જોઈએ આ બધા એને નથી દેખાતું સાચી વાત છે યશ. આ હે ને આવું જ કરે કા તાર પપ્પાની. હાલો હાલો જમી લઈ. હાલો હાલો. જો ભઈલો ને કોમલબેન આવ્યા હતા, થોડુંક અમારે ઓર્ડરનું કામ હતું એટલે કામ પતાવવા આવ્યા હતા. એ લોકો ક્યારના આવ્યા હતા, જો કે બેઠા બધું ઓર્ડરનું કામ પતાવ્યું. એ લોકો ગયા અને પછી કાનુડાને ઉઠાડ્યો અને થોડોક ફ્રેશ કર્યો અને ફીટ કર્યું, બધું કર્યું પ્રોપર. સૂતો અને પાછો બીજી વાર અત્યારે ઉઠ્યો છે અને વાગવામાં થઈ ગયા છે અત્યારે 2:15. એટલે અત્યારે ઉઠાડ્યો હતો અને ટાઈમ થઈ ગયો હતો એને, એટલે થોડી વારે ઉઠે છોકરું અત્યારે છે જ. અને કેવલ ગયા છે બધું એને બધું કરીએ ને વોશ કરવા. તો કે એ જોકે અત્યારે ટોયલેટ કર્યું હતું એટલે ડાયપરવાળા હાથ હતા ને તે પહેલાં વોશ કરી આવું, એટલે વોશ કરવા ગયા છે. અને કેવલને આજે આવી ગયો છે એટલો તાવ, જોકે એટલા બધા થાયકા છે એ. એટલે મેં કીધું તમે પ્રોપર ઊંઘ કરી લો તમે, તો જ મેં કીધું તમારો થાક ઉતરશે ને તો જ પછી મેં કીધું કાલ સવારે ઉઠાશે. જોકે અત્યારે બધી જગ્યાએ બધાને એટલું છે. મારા દેવને ઝાડા થઈ ગયા છે, પછી અમારા ઓમને ગઈકાલ રાતે ઝાડા થઈ ગયા, પછી અમારા મામાના છોકરાને એને થઈ ગયું છે, તાવ આવી ગયો છે આટલા દિવસથી, કેવલને તાવ આવી ગયો છે. અત્યારે છે ને બધા બહુ માંદા પડે છે, કેમ કે ગરમી એક તો એટલી થાય છે અને વાતાવરણ રાતે ઠંડુ થઈ જાય ને દિવસને એટલો તાપ લાગે છે. એટલે બે ઋતુ આમ ઠંડી ગરમ ભેગી થાય ને એટલે છે ને બધા બહુ માંદા પડી જાય. એટલે થોડાક વધારે આમ ઓલું થાય છે. ગઈકાલ રાતે ઓમને એવું થયું, બિચારાને રાતે એટલું બધું ઓલું થઈ ગયું ને, તો એટલા બધા લૂઝ મોશન પાણી જેવા ઓલું થઈ ગયું, ઝાડા થઈ ગયા, તો સવારે ઉઠાયું જ નહીં એનાથી. એટલે આજે સ્કૂલે નહોતો ગયો, ગઈકાલે સ્કૂલે નહોતો ગયો એ, એટલે 2 દિવસથી એને સ્કૂલમાં રજા પડે છે. કાલે સવારે એમ તો કહેતો હતો આજે દવા લઈ આવ્યા એની પ્રોપર, કીધું પણ દવા લઈ આવો, હમણાં એક્ઝામ આવે છે, ખોટું પાછળ વધારે માંદા પડે ને તો એકેય બાજુના ન રહે. અને બીજું તો આજે હવે ઊંઘ આવે છે. તો કે ઊંઘ તો કાઢી એ પહેલાં મેં છે ને ઊંઘ કરી લીધી. મેં કીધું આ સૂતો હતો ને ત્યારે મેં કીધું હું આરામ કરું ને તો પછી વાંધો ન આવે એમ. અત્યારે જોઈને સુવડાવ્યો, મેં લાવ થોડોક બ્લોગ બાકી હતો, કેવલ ગયા છે ને તો મેં ત્યાં સુધીમાં હું ચાલુ કરી દઉં, તો આવીને તો બ્લોગ પૂરો કરીને પછી સૂઈ જઈએ એમ. અને અમારું મશીન આજે તમને કેવલે જેમ કીધું એમ ગયું છે મશીન, હવે તો પ્રોપર આમ ગયું છે, પતી જ ગયું મશીન એવું છે. આખું ડ્રમ જ નીકળી ગયું છે, કોઈ કેવલે બતાવ્યું હશે, ડ્રમ નીકળી ગયું છે આખું. હવે એ જોઈએ છે, હવે કેવલ એમ કહેતા હતા 1-2 દિવસમાં કે નવું લઈ લઈએ, કેમ કે અત્યારે આના કપડાં એટલા હોય, પછી ઘરના કપડાં એટલા હોય, પછી બધામાં ધ્યાન દેવાનું ને, તો પછી મશીન તો અત્યારે જોઈએ જ જોઈએ એમ, એના જેવું છે. બધું ન થાય, બધી બાજુથી ન પહોંચી વળાય, એટલે બધું ભેગું કરવાનું થોડુંક ટફ થઈ જાય છે, એટલે મશીન તો જોશે જ એમ. એટલે કેવલ કહેતા હતા કે 1-2 દિવસમાં હવે લઈ લઈએ એમ, એવું છે. તો હવે સૂવાની તૈયારી કરશું. સાહેબ ગયા છે બહાર, આવે એ લેપટોપ લઈને બેઠા હતા, એને થોડું કામ હતું તો કે હું કામ પતાવી દઉં, તો એ કે પછી કાલે કે મારે એટલું ઇઝી થઈ જાય એમ. અત્યારે રાતે કે જ્યાં સુધી કે જાગે ને ત્યાં સુધીમાં પતાવી દઉં એમ એકવાર.
પહેલી વાર જાગે પછી સૂતું રહે એમ, એટલે પછી વાંધો ના આવે. જો કે કલાકે જાગવાનું હોય તો હું જાગું, પછી તો એ ના જાગે ને તો ચાલે, વાંધો ન આવે એમ. આવું છે. પણ હજી થોડું નાનું છે ને ત્યાં સુધી થોડુંક રહે એમ. એટલે ઉજાગરામાં કેવલને તાવ આવી જાય છે, એના જેવું છે. પ્રોપર આરામ થતો નથી એનો, એટલે એ આવે બહાર ગયા એટલે હમણાં આવે ને એટલે એને પૂછીએ કે તમને હવે અત્યારે કેવું ફીલ થાય છે એમ આખા દિવસનું, અને એઝ અ પેરેન્ટ્સ કેવું ફીલ થાય ને એ આપણે કેવલને પૂછીએ. કે મને તો એટલું એમ ઓલું ફીલ થાય છે કે આમ ભલે પહેલાંની લાઈફ અલગ હતી ને અત્યારની લાઈફ બિલકુલ અલગ છે એમ. એવી રીતે એમ કે પહેલાં હું 2 જણા એકલા હોય ને ગમે તે કરતા હોય, મીન્સ કે જવાનું ગમે ત્યાં હોય તો આમ વિચાર્યા વગર જતું રહેવાનું, કે તૈયાર થયા એટલે 2 જણાને જ તૈયાર થવાનું. હવે કશે બહાર જવાનું વિચારવાનું હોય કે ઘરમાં ગમે તે કામ હોય, અને પહેલાં વિચારવાનું કે બાબુનું શું કરશું, પછી આપણું બધું કરવાનું એમ. એવી રીતે એટલે થોડુંક ટફ લાગે. હજી તો બહુ નાનું છે એટલે પછી જેમ થોડુંક મોટું થઈ જશે ને એમ મજા આવશે એમ. એનેય મજા આવે, અમને એની સાથે મજા આવે. લાઈફ અલગ જ છે, કંઈક અલગ એમ. મને તો અલગ જ લાગે છે. જોકે હું એઝ અ મધર બોલું એટલે મને અલગ લાગે. કેવલને કેવું ફીલ થાય છે ને આપણે કેવલને પૂછીએ, એ આવે ને એટલે. થઈ ગયા ફ્રી? નવરો થયો. હવે હોઈ જવાનું કા? હું કેવલ તમને એમ પૂછતી હતી કે થોડુંક ધીમે બોલું છો, કેમ કે અત્યારે મારથી બહુ જોરમાં ન બોલાય, એટલે હું એમ કહેતી હતી કે તમારી એઝ અ પેરેન્ટ્સ કેવી લાઈફ છે અત્યારે, તમને કેવું ફીલ થાય? 2 વસ્તુ છે. એક તો કેવું કે ઊંઘ હરામ થઈ ગઈ, પણ બીજી વસ્તુ એ છે કે ગમે ને થાયકો હોય, કંટાળું ને આમ મોટું જોઉં તો બધું વયું જાય, થાક ઉતરી જાય બધે. આમ પહેલા કેવું હતું ને અત્યારે કેવું? આ જન્મો ને એટલે 2-3 દિવસ તો ઘણી વાર ભૂલાઈ જાય કે હું એક છોકરાનો બાપ હોય, મારે એક છોકરો છે. નવું એટલે હજી યુઝ ટુ, એટલે એ રીતનું થાય એમ. પણ આમ બિલીવ નહોતું થતું કે આમ ગમે ત્યારે બાઇક લઈને જતો હોય કે મતલબ ગમે એ કરતો હોય, નવરો હોય ને હું એકલો હોય કે મારું ઓળખીતું આજુબાજુમાં કોઈ ન હોય, ટ્રેનમાં આવતો હોય કે એવી રીતે ગમે ત્યારે, તો સીધો વિચાર આવે, આનું મોઢું જ મગજમાં આવે, અને બસ એક જ વિચાર, હું પપ્પા બની ગયો એમ. એ આપણે છે ને લાઈવ કરશું ને ત્યારે શેર કરશું વધારે, આ ટોપિક રાખશું, બરાબર ને? ડન. હજુ અત્યારે તો લાઈવ નહીં કરીએ, થોડોક દિવસ પછી કાનિયો થોડોક મોટો થઈ જાય પછી, બરાબર ને? થોડુંક એનું શિડ્યુલ આવી જાય ને એકવાર, સુવાનું, ઉઠવાનું, પછી પેટ ભરવાનું ને બધું, પછી મજા આવે એમ. અત્યારે તો આપણે હેરાન, આપણા મોઢે જો તો સવારે ઉઠી તો ઉતરેલી કઢી જેવા ડાચા હોય. હા, એ તો એવું જોઈએ ને, હજી રાત થોડી કરે. હજી તો આવું શિડ્યુલ ઘણા ટાઈમ રહેશે, કેવું? પણ હજુ આપણે યુઝ ટુ થઈ જાય ને આપણે સેટ થઈ જાય એના શિડ્યુલમાં, પછી ઓલું થશે થોડુંક એમ. અત્યારે તો બધું મિક્સ જ હોય, કઈ નક્કી જ ન થાય. હા. હાલો હોઈ જઈશું ને હવે. સારું, ચાલો તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ.